નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. મહુડીમાં એક મફત ટિફિન ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં શિવ શક્તિ માનવ જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો, અપંગ, નિરાધાર વૃદ્ધો અને માનસિક રીતે અસ્થિર લોકોને 2 વખત મફત ટિફિન સેવા પ્રદાન કરવામાં આવે છે. આ પ્રસંગે શિવ શક્તિ માનવ જાગૃતિ સેવા ટ્રસ્ટની ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજન પ્રસંગે મણિનગર સબઝોન સંચાલિકા બીકે નેહા દીદી, ધારાસભ્ય જે.એસ. પટેલ માનસા, જીજીઆરસી, ઇન્દ્રપ્રસ્થ બીકે નંદાબહેન, મહુડી સેવા કેન્દ્ર સંચાલિકા બીકે મનીષાબહેન, જૈન મંદિરના ટ્રસ્ટી, અન્ય બ્રહ્મકુમારી બહેનો, મધુબનના રહેવાસીઓની સાથે માનનીય મીડિયાના મુખ્ય મહેમાનો પણ હાજર હતા. તે બધા દ્વારા ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બીકે મનીષા બહેને ટ્રસ્ટમાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈએ કર્યું હતું. તારીખ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર પથિકાશ્રમ સર્કલ ઉપર ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સહ સંયોજક શક્તિસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જે 28 હિન્દુ પર્યટક ઉપર થયેલ કાયરતાપૂર્ણ હત્યાકાંડમાં મૃત્યુ પામેલ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી પ્રશાસનને સૂચિત કરેલ કે આ ષડયંત્ર પ્રેરિત આતંકવાદ હવે આ દેશ ચલાવી લેવાના મૂડમાં નથી. આ નરાધમો નપુંસકો હિન્દુ ધર્મને ભયભીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સરકાર આનો જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરવામાં આવેલ. કાર્યક્રમમાં બજરંગ દળ જિલ્લા સહસંયોજક ભરતસિંહ વાઘેલા અને બોનીભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મહાનગર બજરંગ દળ સંયોજક સુરેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા સુરક્ષા સહપ્રમુખ સતીશભાઈ શર્મા, નગર સેવા સહપ્રમુખ હસમુખભાઈ રાઠોડ, નગર સાપ્તાહિક મિલન પ્રમુખ સંજય વડિયારી સહિત બજરંગ દળના કાર્યકર ઉપસ્થિત રહેલ. તેમજ વિશેષ ઉપસ્થિતમાં પ્રાંત બજરંગ દળ સહ સંયોજક શક્તિસિંહ ઝાલા અને જિલ્લા મંત્રી ઉપસ્થિત રહેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.